નમસ્તે. આપણે આજે નાની એવી સાવ વાત છે, પરંતુ ખૂબ ઉપયોગી વાત છે. આપણે જ્યારે મુસાફરી કે ઘરેથી બહાર જઈએ છીએ ત્યારે જ્યારે પાણીની બોટલ બજારમાંથી લઈને પીએ છીએ, તે પાણી પણ આપણને ખ્યાલ નથી કે આ પાણી કયા પ્રકારનું છે. તે આપણને તેના ઢાંકણાની બોટલ પર કયા કલરનું કેપ છે તેની પરથી જાણી શકાય છે. તો અમારી ચેનલ પર પ્રથમ વખત આવેલ છે તેનું સ્વાગત કરવામાં આવે છે અને અમારી વિકાસ યાત્રા આગળ વધારવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન પર ક્લિક કરવા નમ્ર વિનંતી છે. આ પૂરો વિડીયો ખાસ જોજો તથા શેર કરવા વિનંતી છે. આપણે જ્યારે બજારમાંથી પાણીની બોટલ લઈ અને તે પીએ છીએ, તે પાણીનો ખ્યાલ આપણને તે બોટલના ઢાંકણાના કલર ઉપરથી તમને હવે પછીથી આવી જશે, જેની અમે આ વિડીયોમાં વિગત આપવાના છીએ. જેમ કે પાણીની બોટલના ઢાંકણાનો કલર બ્લુ કલરનું હોય તો તે બોટલમાં પાણી નેચરલ મિનરલ વોટર હોય છે. વ્હાઇટ કલરનું હોય તો પ્રોસેસ્ડ વોટર હોય છે. ગ્રીન હોય તો ઇન્ફ્યુઝ વિથ નેચરલ ફ્લેવર હોય છે. બ્લેક હોય તો પ્રીમિયમ વોટર હોય છે, આલ્કલીનવાળું. રેડ હોય તો કાર્બોનેટ વોટર હોય છે, સ્પ્રિંકલિંગવાળું. યલો કલરનું ઢાંકણું હોય તો વિટામિન એન્હાન્સ્ડ વોટર અથવા ફ્લેવરવાળું હોય છે. આ સિવાય કોઈ પણ કલરના ઢાંકણાનું બોટલની કેપ હોય તો તે પાણી ફ્લેવર વોટર હોય છે. તો આપને આ માહિતી જરૂરી ઉપયોગ થશે અને આપને જણાવવાનું કે બને ત્યાં સુધી બજારમાંથી પાણીની બોટલ પરચેસ કરવાના બદલે ઘરેથી સ્ટીલની બોટલ સાથે લઈ જવાનો પ્રયાસ જો કરવામાં આવે તો પ્લાસ્ટિકનું પ્રદૂષણ બચાવી શકાય છે અને પર્યાવરણને બચાવી શકશું. તો અમારો વિડીયો આપને પસંદ આવેલ હશે. આ વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરશો અને વધુમાં વધુ શેર કરશો, જેથી બજારમાંથી બોટલ લેતા માણસોને ખ્યાલ આવે કે બોટલના કલર પરથી કયા પ્રકારનું પાણી તે પીવે છે. આભાર.